ત્યારે હવે વાત કરીશું પાણીમાં પ્રી મોન્સૂનની. દર વખતે ચોમાસા પહેલા કોર્પોરેશન તંત્ર અને સરકાર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન કરોડો રૂપિયા પણ ખર્ચાય છે. કામગીરી જોતા નાગરિકોને લાગે છે કે આ વખતે વરસાદ પડશે તો પછી પાછલા વર્ષ જેવી તકલીફ તો નહીં થાય. જો કે આશા પર પાણી, વરસાદ અને તંત્ર બંને ફેરવી દેશે. થોડો વરસાદ પડે અને સ્થિતિ બદતર થઈ જાય છે. જુઓ આ રિપોર્ટ. પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં. થોડા વરસાદમાં વિકાસ ડૂબ્યો. જુઓ તંત્ર, પાણીમાં તમારા દાવા. આ તે કેવો વિકાસ! આ ચાર દ્રશ્યોને એક સાથે જુઓ એટલે આપને સમજાઈ જશે કે તંત્રના કરોડો રૂપિયા કેવા પાણીમાં બેસી જાય છે. દાવાઓ અનેક, પરંતુ પરિણામ એકનું એક. દર વર્ષે આની આ જ સ્થિતિ. જુઓ રાજકોટ, જામનગર, વડોદરા અને સુરતમાં શું થયું. આમ તો આ શહેરો મહાનગરો છે, પરંતુ તેમની સ્થિતિ રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં વિકાસની ઝંખના કરતા કોઈ ગામડા જેવી થઈ જાય છે. થોડો વરસાદ પડતો નથી અને પાણી ભરાવાનું શરૂ. રાજકોટમાં તો જાણે કે રસ્તાઓ બેટમાં ફેરવાયા. વડોદરામાં ગાડીઓને ધક્કા મારીને બહાર કાઢવામાં આવી. સુરતમાં તંત્રની જેમ જ રોડ પણ બેસી ગયો. તો જામનગરમાં માંડ 1 ઇંચ વરસાદ પડ્યો અને શહેર જાણે કે થઈ ગયું જળબંબાકાર. આટલા પાણીમાં હવે રસ્તા નહીં પણ વિકાસ ડૂબે છે. અરે આ શું? આ તો ડાયમંડ હબ શહેર છે. ડાયમંડ તો દૂર, અહીં તો પહેલા વરસાદમાં રોડ બેસી જાય છે. ક્યાં બાત હે તંત્ર! કમાલ છે ને તમારી કામગીરી. થોડી ઘણી શરમ બચી હોય તો જુઓ જરા તમારા કરેલા કામ. સામાન્ય વરસાદ પડ્યો નથી કે તમારા વિકાસના દાવા પોકળ સાબિત થયા નથી. તમારા પેલા કરોડો રૂપિયાના કરેલા કામ ક્યાં ગયા? છે જવાબ તમારી પાસે? રોડ બેસી જવો કોઈ સામાન્ય બાબત લાગતી હોય તો સુરત મનપાના એસી કેબિનમાં બેઠેલા અધિકારીઓ જરા આ દ્રશ્યો જુઓ. રસ્તાઓ એટલા પોલા થઈ ગયા છે કે અડાજણમાં રેતી ભરેલો ટ્રક રોડની અંદર બેસી ગયો. હવે આમાં તો તમે જ કહો, અકસ્માત થાય કે ન થાય? તમારો જવાબ હશે કે અકસ્માત થાય, પણ પેલા અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું. ચાલો સુરત બાદ રાજકોટના દ્રશ્યો જોઈએ. ના, અહીં કોઈ તળાવમાં વાહનો નથી ચાલી રહ્યા. હકીકતમાં રસ્તા પર પાણી એટલા ભરાયા છે કે મવડી વગર ચોકડી અને અન્ય વિસ્તારો આજે તળાવ જેવા લાગી રહ્યા છે. યાજ્ઞિક રોડ પરના રામકૃષ્ણ આશ્રમ પાસે અને ટેલિફોનિક એક્સચેન્જ સહિતના વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળે છે. જોઈ લો ચારે બાજુ, જ્યાં નજર જાય ત્યાં પાણીમાં વાહનો નહીં પણ પાણીમાં પ્રશાસનના દાવાઓ ડૂબતા દેખાશે. દેખાય? વડોદરા પણ જો કે કેમ બાકાત રહે? આ દ્રશ્યો પાછા વાઘોડિયાના છે. અહીં પણ વરસાદને લીધે લોકો હેરાન થયા અને ખાસ કરીને શાળાએ જતા બાળકો. ડોક્ટર એનજી શાહ હાઈસ્કૂલ પાસેના રોડ તો જુઓ, અહીં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સૌથી કપરી સ્થિતિ તો જામનગરમાં સર્જાઈ હતી. જામનગરમાં વિકાસના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો છે. અહીં આપ જાણીને ચોંકી જશો કે ભારે વરસાદ પડતા કાલાવડના મુળિયા ગામમાં પુલ તૂટવાની ઘટના બની હતી. પુલ તૂટતા બાળકો ફસાયા હતા. જો કે તંત્ર તો કામે પહેલા પણ નહોતું આવ્યું અને અત્યારે પણ નહીં જ આવે, એટલે લોકોએ તંત્ર પાસે મદદ માંગવાની જગ્યાએ જાતે જ બાળકોનું રેસ્ક્યુ કર્યું. વિચારો કે વિકાસના પોકળ દાવાઓથી લોકો કેટલી હદે કંટાળ્યા હશે કે આ સ્થિતિમાં બાળકોનો જીવ બચાવવા અને તેમને સલામત બીજી બાજુએ ખસેડવા માટે પાણીમાં જાતે જ ચેઇન બનાવી. જુઓ છો ને તંત્રના કહેવાતા અધિકારીઓ.
એટલે આમ તો આ બધા મોટા શહેરો છે અને વિકાસના અલગ અલગ પ્રકારના દાવાઓ અહીં રોજે રોજ કરવામાં આવે છે, પરંતુ આભાસી દાવા અને નરી વાસ્તવિકતા વચ્ચે મોટો ફરક હોય છે. અને એ ફરક છે આ દ્રશ્યો કે જે આપ હાલ જોઈ રહ્યા છો. હજી તો સિઝનની શરૂઆત થઈ છે, વરસાદ સામાન્ય પડી રહ્યો છે અને ત્યાં આ સ્થિતિ છે. આવનારા 4 મહિના શહેરોને કોર્પોરેશન તંત્રએ ઉપરવાળાના ભરોસે તો નથી મૂકી દીધા ને. આશા રાખીએ કે થોડા ઘણા અંશે પણ તંત્રએ કામ કર્યું હશે અને એથી ઉપાધિ થોડી ઓછી થાય તો શહેરીજનો અને નગરજનો માટે વધારે સારું. બ્યુરો રિપોર્ટ, TV9. આમ કરોડો રૂપિયાના બજેટની વાત